હર હર મહાદેવ. સૌથી પહેલાં જેટલા પણ લોકો આ 30 ડેઝ ફેટ લોસ ચેલેન્જમાં જોડાયેલા છે, ખરેખર તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. કીપ ઇટ અપ. અને આજે હવે મારી સાથે શેર કરવાનું ના ભૂલતા કે તમને રિઝલ્ટ કેવું મળી રહ્યું છે. 7મો દિવસ શ્રાવણ મહિનાના ડાયટનો, અને આ દિવસે ડાયટ શું ખાવું શું નહીં, ચાલો તેની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તમારે કિશમિશ અને કેસરનું વોટર લેવાનું છે, પાણી લેવાનું છે. એના માટે રાત્રે 1 ગ્લાસ પાણીમાં 10 કિશમિશ 2 કેસરના તાતણા પલાળીને રાખી દો. સવારમાં આ પાણી પી જવાનું છે અને ગરમ કરવાની પણ કોઈ જરૂર નથી. કિશમિશ રાખી દો. આગળ હું તમને કહીશ કે એના માટે તમારે શું કરવાનું છે. પછી આવે છે આપણો બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટની અંદર આજે તમારે લેવાનું છે દૂધી લેમન જ્યુસ. જી હા, દૂધી તમે અડધી દૂધી લઈ લો, એના પીસ કરીને એનું જ્યુસ કાઢી લો, એની અંદર અડધું લીંબુ નાખી દો અને પિંક સોલ્ટ નાખી દો ચપટી, અને આ જ્યુસ તમારે પી જવાનું છે. તમારું પેટ મસ્ત ભરાઈ જશે અને તમારા પેટની અંદર જે પણ ગંદકી છે, કચરો છે, એ કાઢવામાં પણ આ જ્યુસ મદદરૂપ થશે. હવે આપણે બ્રેકફાસ્ટમાં શું લેવાનું છે. બ્રેકફાસ્ટમાં આજે તમારે લેવાનું છે દૂધીને એકદમ ખમણી નાખવાની છે, એની અંદર રાજગરાનો લોટ નાખવાનો છે અને એના ચીલા બનાવવાના છે. તમને જે પણ મસાલા પસંદ હોય અથવા જે પણ બીજા વેજીટેબલ્સ તમારે એડ કરવા હોય તમે કરી શકો છો, અને એકદમ હેલ્ધી ટેસ્ટી ચીલા બનશે. એ તમારે ખાઈ લેવાના છે. જો ચીલા ફોર્મમાં તમારે ના ખાવું હોય તો આપણે જે રીતે દૂધીના થેપલા બનાવી છે એ રીતે પણ તમે ખાઈ શકો છો. તમે તાવડી પર રોસ્ટ કરી લો અથવા લોઢી પર એકદમ ગ્રીસ ઘી કરી અને લઈ લેજો. ઘી બહુ ઓછું વાપરવાનું છે. એની સાથે તમે કોથમીર ફુદીનાની ચટણી અને દહીં લઈ લો 100 થી 150 ગ્રામ. આ તમારું થઈ ગયું લંચ. લંચ પછી હવે આવશે આપણું મિડ ઇવનિંગ, કારણ કે આજે મિડ મોર્નિંગમાં આપણે કંઈ જ નથી લીધું. સવારે બ્રેકફાસ્ટમાં જ્યુસ લીધું હતું, ત્યાર પછી આપણે લીધું છે દૂધીના ચીલા. હવે આપણે મિડ ઇવનિંગમાં લઈશું 1 ગ્લાસ છાશ. જી હા, 1 ગ્લાસ છાશ લેવાની છે. એની અંદર તમને ફુદીનોને પસંદ હોય તો મસાલા છાશ લઈ લો, અધરવાઇઝ પ્લેન છાશ પણ ચાલશે. અને ડિનરમાં આજે આપણે લઈશું દૂધીનું રાયતું. જી હા, આજનું આપણું ફૂલ ડે ડાયટ દૂધી સાથેનું છે ને એ તમારા બોડીમાં મેક્સિમમ બેનિફિટ આપશે અને તમને બિલીવ નહીં થાય કે તમારું કેટલું સરસ વેટ લોસ થઈ રહ્યું છે, ફેટ લોસ થઈ રહ્યું છે. દૂધીનું રાયતું બનાવવા માટે દૂધીને ખમણી લો અને 2 થી 3 મિનિટ બોઇલ કરી લો, ત્યાર પછી પાણી કાઢી દો. હવે એક મોટું બાઉલ 100 થી 150 ગ્રામ જેટલું દહીં લઈ લો, એને ફેટી નાખો. એમાં તમે આ જે બાફેલી ખમણેલી દૂધી છે એ નાખી દો, પિંક સોલ્ટ નાખી દો, જીરા પાવડર નાખી દો, મરી પાવડર નાખી દો, થોડું લીંબુનો જ્યુસ નાખી દો, મિક્સ કરી લો. જો દાડમ પસંદ હોય તો તમે જ્યારે સર્વ કરો ત્યારે ઉપરથી દાડમના દાણા અને કોથમીર નાખીને સર્વ કરો અને એકદમ ઠંડુ ઠંડુ દૂધીનું રાયતું તમે એન્જોય કરો. અને રાત્રે સૂતા પહેલાં લેવાનું છે 1 ગ્લાસ નવસેકું પાણી. જી હા, ખાલી નવસેકું પાણી. અને આજના આ ડાયટ પછી આઈ એમ શ્યોર કે તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. જો હું કહું છું એ જ પ્રમાણે ફોલો કરો છો અને 7 દિવસમાં તમારું કેટલું વેટ લોસ થયું છે એ મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો, એટલે મને આગળના દિવસનો ડાયટ પ્લાન કરવામાં મજા આવે અને સાથે તમને બધાને પણ મોટિવેશન મળી રહે. કોમેન્ટ પણ કરજો કે તમને મારા ડાયટ પ્લાન કેવા લાગી રહ્યા છે, ફાયદો થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો. હજુ સુધી તમે યુટ્યુબ ચેનલ ફેટ સે ફિટ તક વિથ સીમાને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, કારણ કે આ તો હજી શરૂઆત છે. આ ચેનલ પર બહુ બધું એવું આવવાનું છે કે જે તમારી લાઈફ ચેન્જ કરી દેશે. તમને ફેટમાંથી ફિટ બનાવવાનો એ જ મારો મોટો છે. અને આજના ડાયટ સાથે તમારે વર્કઆઉટ શું કરવું એ જ જાણવા માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ સીમાજાની 1985 પર જાઓ. જો એને પણ ફોલો ના કર્યું હોય તો કરી લેજો, જેથી ત્યાં પણ તમને હેલ્થ એન્ડ વેલનેસની ઘણી બધી હેલ્ધી ટિપ્સ મળે છે. લાઇફસ્ટાઈલને લગતી ટિપ્સ અને લાઇફસ્ટાઈલને લગતા રીલ્સ વિડીયોઝ પણ હું ત્યાં અપલોડ કરું છું, તો એ પણ તમે જાણી શકશો. મારા જે પણ સોશિયલ મીડિયા પેજ છે, જે પણ મારા પ્લેટફોર્મ છે, બધા સાથે જોડાઓ. બસ એટલું જ હું કહીશ. અને જો તમને ખરેખર પસંદ પડી રહ્યું હોય તો બીજા સાથે શેર પણ કરજો. હર હર મહાદેવ.